તો જય માતાજી મિત્રો, હું ઘરે બેઠો અત્યારે એકલો. મારી ઘરે કોઈ મારે ભેગું રખડવાવાળું છે નહીં ને મારો દોસ્તાર હજી આવ્યો નથી. હું આજ વહેલો ઉઠી ગયો તો 8 વાગે, નકર તો એ ઉઠાડવા આવ્યો હોય, ક્યાંક રખડતો હોય છે એનું વાહન લઈને. હમણાં આવે એટલે તમને બતાવું. તો મારો મિત્ર આવી ગયો છે એનું વાહન લઈને. એનું વાહન થોડું ખરખું હાલતું નથી. હવે એ અહીંયા એના વાહનને બાંધશે મારી ઘરે આવીને. હાલો, તો હવે એણે વાહનને બાંધી દીધું છે. બહુ તડકો. આજ તો મને લીંબુ શરબત પીવાનું મન થયું. લીંબુ શરબત પીવાનું મન થયું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ લીંબુડી પાસે. તો હાલો લીંબુ ચોરી કરવા જઈએ. ધીરેકથી લઈ જવો, કોઈ જોવે નહીં. હજી એક લઈ લે, 2 લઈ લે. જલ્દી લે ગોજ, જલ્દી, આગળ કોક આવી છે. મિત્રો ફાઇનલી બીજું લીંબુ જડી ગયું છે. હવે અહીંથી ભાગવાનું છે. તો ફાઇનલી મિત્રો લીંબુ તમે જોઈ શકો છો ચડી ગયા છે. હવે અહીંથી ભાગવાનું. ભાગ છે તો મિત્રો લીંબુ ચોરી કરીને ભાગ. હવે હમણાં બનાવી લીંબુ. ફાઇનલી મિત્રો લીંબુ શરબત માટેનો સામાન બધે આપણી પાસે આવી ગયો છે. આ છે ખાંડ, જેને અંગ્રેજીમાં સુગર કહેવાય છે. મીઠું, જેને સોલ્ટ કહેવાય. વોટર અને લેમન. એટલી વસ્તુની જરૂર છે, જે આવી ગઈ છે. તો ચાલો લીંબુ શરબત તો આપણે નાખવા જઈ રહ્યા છીએ ખાંડ. એટલી બધી જઈ જાય નહીં જોઈએ એટલે હું થોડી પણ થોડીક થઈ છે એટલે થોડીક નાખવી જોઈએ છે. જેમથી નાખી દે છે આપણી ખાંડ. ખાંડનો ડબ્બો કરી દઈએ બંધ. પેલા કામ આવશે ખાંડને ઓગાળવાનું. ફાઇનલી મિત્રો ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખીએ. સ્વાદ અનુસાર નિમક. સ્વાદ અનુસાર બરોબર છે. પછી બહુ વધી જાય પછી ખરું થઈ જાય. થોડું ઘણું હલાવીને પછી નાખીએ સીધું લીંબુ. શરબત બને મારા મિત્રને ફરમાઈશ થોડી. હાલો મિત્ર, આપણે નાખીએ લીંબુ. ફાઇનલી મિત્રો આપણે જોતા પ્રમાણમાં લીંબુ 2 લીંબુ શરબત કમ્પ્લીટ છે. આ બધુંને મૂકી દઈને હલાવી નાખી શરબતને હરખાય. જાતું ભાઈ 2 પાણીના ગ્લાસ તો લઈ લે. શરબત છે એમાં પીવું. હા, ઈ તો એલા હાવ બોલાઈ ગયું. આવી જશે આપણી માટે શરબત પીવા માટે 2 પાણીના ગ્લાસ. આપણે આમાં ભરીશું શરબત. મિત્રો શરબત પીને હવે અમે બધા બેઠા છીએ. હું મારો મિત્ર હજી એનો વાહનમાં છળી કરે છે.
અને શરબત પી લીધું એ મજા આવી શરબત પીવાની. તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે હાલે સપોર્ટ કરતા રહેજો. જય માતા.